જે મનસુખભાઈ 2 દિવસ પહેલા જે બોલ્યા હતા એ આખી સ્ક્રિપ્ટ આજે કલેક્ટર બોલ્યા. અધિકારીઓનો કોઈ સ્ટેટસ લેવલ છે કે નહીં? હા હોય તો હા હોય ને ના હોય તો ના હોય. શાળાઓ નથી અને તમે 50 કરોડના કાર્યક્રમો કરો તો કઈ રીતનું ચાલે? અને તમારી પાસે હા ના ન હોય સાહેબ, છે તો છે, નથી તો નથી. આ છાતી ઠોકીને કહી દેવાનું હોય. 2 કરોડના સમોસા લોકો ખાઈ જાય, લાખો રૂપિયાનું પાણી લોકો પી જાય, 2 કરોડનું ચા લોકો પી જાય, 7 કરોડની બસોના ખર્ચા થાય. આ કઈ રીતના માનવામાં આવે? પ્રોગ્રામ તો અમે બી કર્યું હતું નેત્રંગમાં. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાદમાં વાત કરવી છે, કોણે કર્યો 75 લાખનો તોડ. રાજનેતાઓ પર પૈસા લેવાના આરોપ લાગે એ વાત કોઈ નવી નથી. નેતાઓ પૈસા લેતા હોય છે અને લેતા જ હોય છે. કારણ કે ગુજરાતમાં એક વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછા 2 કરોડથી લઈ અને 10 કરોડ 15 કરોડ રૂપિયા સુધીનો ખર્ચો એ ઉમેદવારો કરે છે. તો મને તમે એમ કહો કે પૈસા ન લેતા હોય તો આ ખર્ચો કેમ? પરંતુ આજની ચર્ચા એ ચૈતર વસાવા પર લાગેલા આરોપોની છે. 75 લાખ રૂપિયાના તોડકાંડનો જે આરોપ છે એ આરોપ લાગ્યો છે અને હવે આમાં વિવાદ વકર્યો છે. આજે બીજી કોઈ ચર્ચા ન કરતા દીક્ષિત, ચૈતરભાઈને તમારે પૂછવું પડશે. મારે ચૈતરભાઈ કરતા મારે કલેક્ટર સાહેબને પૂછવું છે. કાલે ચૈતરભાઈ વસાવા તમને આવીને પૂછતા હતા તો તમે ના પાડો છો. મનસુખભાઈ જઈને પૂછે છે કે તમે હા પાડો છો. અધિકારીઓનો કોઈ સ્ટેટસ લેવલ છે કે નહીં? હા હોય તો હા હોય ને ના હોય તો ના હોય. આમાં તો શંકાની સોય સાહેબ તમારા પર જાય. અમને તમને કેમ ફરી જાવ છો? મારે ચૈતરભાઈનો પક્ષ નથી લેતો, મનસુખભાઈનો પક્ષ નથી લેતો. એ બેને રાજનીતિ કરવી છે એ ભલે કરે, અને રાજનીતિનો વિષય છે. બેમાંથી એકઈ ભજન મંડળી ખોલીને નથી બેઠા, મજીરા વગાડવા નથી આવ્યા. બે રાજનીતિ કરવા આવ્યા છે. પણ કલેક્ટર સાહેબને તો ખબર ને કે આપણે બ્યુરોક્રેટ્સ છે. તમારા શબ્દો ઉપર લોકોને ભરોસો છે. તમારા ત્યાં લોકો એવી આશાએ આવે છે કે હું છોટા ઉદયપુરના થોડા ભરૂચના આ ગામડેથી 50-60 કિલોમીટરના આ ગામડેથી હું જાઉં છું અને સાહેબને મારી વાત રજૂ કરીશ તો મારું કામ થશે. અને તમારી પાસે હા ના ન હોય સાહેબ, છે તો છે, નથી તો નથી. આ છાતી ઠોકીને કહી દેવાનું હોય. અને આ જ મુદ્દે આજે આપણે ચૈતરભાઈને પૂછવું છે. પછી મનસુખભાઈ સાથે પણ વાત કરીશું. પરંતુ આપણી સાથે અત્યારે ચૈતર વસાવા જોડાયા છે, આમ આદમી પાર્ટીના નેતા, પ્રવક્તા, ડેડિયાવાડાના ધારાસભ્ય. ચૈતરભાઈ, સ્વાગત છે આપનું. જી નમસ્તે. ચૈતરભાઈ, 75 લાખ રૂપિયા લીધા? 75 લાખ રૂપિયા કોઈ અમને આપે? ના ના, નેતાઓને પૈસા તો આપે, ફંડ તો ફંડ આવે, પણ પૈસા તો આવે. અમારે નર્મદા જિલ્લામાં જેટલા પણ કોન્ટ્રાક્ટરો છે એ ભારતીય જનતા પાર્ટી સમર્થિત છે. અધિકારીઓ ભારતીય જનતા પાર્ટી જેમની સરકાર હોય એમનું કામ કરતા હોય છે. અને જે પ્રકારે 75 લાખના તોડ પાણીની મારા પર આરોપો લાગ્યા છે, તો તમે તો જોયું કે હું પણ ધારાસભ્ય છું. મારી શાખ, મારી રાજકીય કારકિર્દીને નુકસાન થાય એવું ક્યારે હું સહન નહીં કરું. અને 24/12ના રોજ હું જ્યારે કલેક્ટરને ત્યાં પહોંચ્યો, કલેક્ટરને કીધું કે ભાઈ મનસુખભાઈ વસાવાએ મારા પર આરોપ લગાડ્યો છે અને તમારો હવાલો આપે છે કે તમે એમને કીધું છે. તો એમણે બધા જ મીડિયા મિત્રોને અંદર બોલાવ્યા અને નિખાલસ પણ એમણે કીધું કે આ વાત તદ્દન ખોટી છે. મનસુખભાઈને ક્યારે અમે મળ્યા નથી, આ બાબતની રજૂઆત કરી નથી અને મનસુખભાઈ અમારા નામનો ઉપયોગ કરે છે, એ વાત બિલકુલ ખોટી છે. એમણે આ પ્રકારની કોઈ પણ વાહિયાત વાત કરવી ના જોઈએ. એ કલેક્ટરની વાત છે. જિલ્લાના બંધારણીય પદ પર બેઠેલા જિલ્લાના વહીવટી વડા આ પ્રકારની વાત એટલા બધા મીડિયા સમક્ષ કરતા હોય
તો એમાં એ નિડરતા એમની બતાવે છે. પણ આ વાત પછી અને કાર્યપાલક ઇજનેરે કીધું કે આ વાત બિલકુલ ખોટી છે, હું 7 તારીખથી રજા પર છું, આવી કોઈ ઘટના બની નથી, અમે કોઈને રજૂઆત કરી નથી, હું જાણતો નથી. આ જેવું બહાર આવ્યું એટલે મનસુખભાઈ વસાવા એમની ચાલ ચરિત્ર અને ચહેરો બહાર પડી ગયો એટલે બેબાકલા થઈ ગયા. એમણે તો ભાજપને ચીમકી આપી કે હું ભાજપ છોડી દેમ છું, હું પદ છોડી દેમ છું. એટલે સરકારે કલેક્ટરને આખી એક સ્ક્રિપ્ટ તૈયાર કરી આપી. મનસુખભાઈ જે પ્રમાણે કીધું એ સ્ક્રિપ્ટ તૈયાર થઈ. મનસુખભાઈ લોકો આવ્યા અને એ દરમિયાન 2 દિવસમાં કલેક્ટરને ખૂબ ધમકી સુધી મળી છે. તમે સરકારની સત્તા સામે શાણપણ નહીં કરો, સંસદ આવો કે કરો. અને કલેક્ટરને ડરાવવામાં ધમકાવવામાં આવ્યા. આજે કલેક્ટરે પોતાની વાતમાં ફેરવી તોડ્યું છે. હવે 2 મોડાની કઈ રીતના કરી શકો? કલેક્ટર 2 મોડાની વાત કરે છે. એટલે આ બધી ઘટનાક્રમ અમે ખૂબ ઝીણવટથી ધ્યાન જોઈ રહેલા છે. અમને ક્યાંક છે કે આ લોકો આવા આક્ષેપો કરીને અમારી રાજનીતિને કે અમને ફસાવાની કે અમને ડરાવવાની વાત કરશે, તે દિવસે અમે સમગ્ર અંબાજીથી ઉમરગામના આદિવાસી સમાજના અમારા સમર્થકોને આહવાન કરીશું, કાર્યકર્તાઓને આહવાન કરીશું અને કલેક્ટર ખાતે હજારોની ધરણા પર બેસીશું. અને અમને જરૂર લાગશે તો સ્ટેટ માર્ગ મકાનની કચેરી પર પહોંચીશું. જરૂર લાગશે તો મનસુખભાઈ વસાવાના ઘરના ઘેરાવા પણ થશે. અમે આમાં પાછીપાની કરવાના નથી. અમારા લોકોના વિકાસ અને ઉત્થાન માટે, કુપોષણ દૂર કરવા માટે, સિકલ સેલ દૂર કરવા માટે, આંગણવાડી બનાવવા માટે, શાળા બનાવવા માટે હતું, એમાંથી 50 કરોડ રૂપિયા આ લોકોએ એમના કંઈક ઉપયોગ કર્યા છે, કોન્ટ્રાક્ટરોને ચૂકવણા કર્યા છે, જેની મેં માહિતી માંગી. એટલે મનસુખભાઈ વસાવાને પેટમાં દુખે છે, બીજું કંઈ છે નથી. આ 75 લાખ રૂપિયા કયા પેટે છે, કયા કામના છે જેમાં તમારી પર આરોપ થઈ રહ્યો છે? તમે જોયું હશે કે નવેમ્બર મહિનાની જિલ્લા સંકલન ફરિયાદ નિવારણ સમિતિમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મારા ડેડિયાપાડામાં આવ્યા. એ 15મી નવેમ્બરના કાર્યક્રમોનો ખર્ચો કયા વિભાગો દ્વારા કયા પ્રકારની કામગીરી માટે કેટલો કરવામાં આવ્યો, સીધો સવાલ હતો મારો. અને જે પ્રકારે મને આંકડાકીય માહિતી મળી એ માહિતી મેં છુપાવી નથી. જે તે દિવસે પ્રેસ કરીને મેં જાહેર કરેલી છે કે આ 2 કરોડના સમોસા, 1 કરોડની ચા પીધી, 2 કરોડ ને 40 લાખના ખર્ચા છે, 7 કરોડ એસટી બસોના ખર્ચા છે, 7 કરોડ ને 83 લાખ રૂપિયા મંડપના છે, સ્ટેજના છે, 7 કરોડ ને 83 લાખ રૂપિયા સ્ટેજના છે, 5 કરોડ ને 38 લાખ રૂપિયા મંડપના છે, 2 કરોડ રૂપિયા ડ્રોમના છે, 50 લાખ રૂપિયા પાણી પીધું અને 50 લાખ રૂપિયાના ફૂલ ગુસ્સા લાવ્યા અને બધા જ પ્રકારની માહિતી મેં જાહેર કરી. ને પૈસા જનતાના છે. કોઈ મેં મનસુખભાઈના સંપત્તિની જાહેરાત તો નથી કરી, એમની માહિતી તો નથી માંગી. મેં તો મનસુખભાઈની ગાડી કોણે આપી, એ ઇનોવામાં ફરે છે, કોણે ગાડી ગિફ્ટ કરી એ તો નથી માંગ્યું. એમણે 10 કરોડનું કમલમ હમણાં બનાવ્યું, એનો ખુલાસો કરો એવું તો નથી કીધું. મેં તો અમારા લોકોના વિકાસના પૈસા તમે 50 કરોડ કેમ વાપર્યા? વડાપ્રધાન હવે ભાઈ ખર્ચા થાય અમને પણ ખબર છે. એની સામે નેત્રંગમાં અમે પણ બિરસા મુંડા જયંતિ ઉજવી છે. અમે તો નથી કોઈ કચેરીમાં 10 કરોડનું કે 50 કરોડનું બિલ બનાવ્યું. અમે તો નથી કોઈ કરોડ નહીં. તમે એમ વાત કોઈ કચેરીમાં 1000 રૂપિયા માંગવા દે. મારી વાત સાંભળો કે અહીંના પૈસા તો તમારે અરવિંદ કેજરીવાલને ભગવતમાન ગુજરાતની સભાઓ કરવા પંજાબના ચાર્ટર્ડ પ્લેનો વાપરે છે, તો એ પૈસા પંજાબની જનતાના જ છે ને ભાઈ. તો ત્યાંના લોકો માહિતી માંગે ને. મુખ્યમંત્રીનો પ્રોટોકોલ હોય, એના માટેના જે ખર્ચા થાય, એના માટે ગાડીઓ લાગે, એના માટે મંડપ બને, એટલે એ તો કોઈ પદની ગરિમા છે ને. તો એ તો ક્યારેય કોઈ નથી પૂછતું ભાઈ વારંવાર અરવિંદ કેજરીવાલને ભગવતમાન કેમ પંજાબનું પ્લેન લઈને ગુજરાતમાં આવે છે? એ પૈસા તો પંજાબની જનતાના છે. અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી માટે હાઉસ બનાવ્યું, નથી ચાલ્યું મીડિયામાં? ચાલ્યું છે. તો પછી તો નરેન્દ્રભાઈ મોદી આવે એટલે ખર્ચા થાય, અમે કાં ના પાડીએ છીએ? પણ તે 50 કરોડ ખર્ચો થાય, 2 કરોડના સમોસા લોકો ખાઈ જાય, લાખો રૂપિયાનું પાણી લોકો પી જાય, 2 કરોડનું ચા લોકો પી જાય, 7 કરોડની બસોના ખર્ચા થાય, 70 લાખ રૂપિયા ફૂલ ગુસ્સાના થાય, 15 કરોડ મંડપ બંધાય. આ કઈ રીતના માનવામાં આવે? પ્રોગ્રામ તો અમે બી કર્યું હતું નેત્રંગમાં, અમે નથી કરોડોના ખર્ચા કર્યા ને, લોકો ત્યાં બી લાખોમાં આવ્યા હતા. પ્રોગ્રામ તમે પણ જોયો છે. એટલે અમને વડાપ્રધાનના કાર્યક્રમનો વાંધો નથી,
પણ અનેક ગણા જે બિલો મૂકીને અમારી ગ્રાન્ટ વાપરવામાં આવી છે ને એનો વાંધો છે. આજે અમે અમારા નર્મદા જિલ્લામાં 12,333 બાળકો કુપોષણથી પીડાય છે. એમના ફૂડ બિલના પૈસા વપરાયેલા છે. સિકલ સેલથી પીડાતા જિલ્લામાં 10,000 થી વધારે મહિલાઓ છે. એમના અમને માર્ચ મહિનાથી આજ દિન સુધી ગ્રાન્ટ નથી મળી. ગ્રાન્ટ નથી એવું કહેવામાં આવે છે. આજે આશ્રમ શાળામાં ભણતા બાળકો માટે એક મહિનાના 2100 રૂપિયા ફૂડ બિલ છે. પર ડેના 70 રૂપિયા. 70 રૂપિયામાં એણે ભણવાનું, રહેવાનું, ગાદલું, પલંગ, લાઇટ, પાણી, એના ગૃહપતિનો પગાર એ 70 રૂપિયામાં સવારે નાસ્તો, બપોરે દાળ ભાત શાક રોટલી, સાંજે રોટલા ને કઠોળ એ 70 રૂપિયામાં રસોઈયાનો પગાર એના પણ 5-5 મહિનાથી આંગણવાડીઓના ફૂડ બિલ બાકી છે. આંગણવાડીઓ નથી, શાળાઓ નથી અને તમે 50 કરોડના કાર્યક્રમો કરો તો કઈ રીતનું ચાલશે? કઈ રીતના આપણે આદિવાસીનો પણ વિકાસ કરી અત્યારે તો શકીશું? મુદ્દો તો તમારી પર 75 લાખ રૂપિયાના આક્ષેપ લાગ્યા છે કે 75 લાખ રૂપિયા ચૈતરભાઈએ લીધા, 75 લાખના તોડની ચર્ચા છે. શું એમને ઉપજાવી કાઢી હશે ચર્ચા? મેં કેમ છું, મનસુખભાઈ વસાવા એમના પ્રેસ પરિષદમાં એવું કીધું છે, અમારા પર સીસીટીવી ફૂટેજ છે, અમારા પર ચૈતર અધિકારીઓને વાત કરતા પૈસા માંગણીના ઓડિયો રેકોર્ડિંગ છે. તો જાહેર જનતામાં મૂકો ને ભાઈ, કેમ મોડું કરો છો? મૂકો. આવી પાયાની વાત કેમ કરો છો? મૂકો ને. અમે તો કહીએ છીએ તમે મૂકો ને, અમારા વિડીયો મૂકો, અમારા રેકોર્ડિંગ મૂકો, અમે જાહેર જીવન છોડી દઈશું. પણ ખોટી વાત નહીં કલેક્ટર સાહેબે કાલે કરવાની. ના પાડી, મનસુખભાઈ આજે ખોટી આ વાત કરે પાડી છે. ચૈતરભાઈ આજે કલેક્ટર સાહેબે ભલે એને ફેરવીને આ પાડી, પણ એવું કીધું કે એન્જિનિયરની બધી વાત કરી. તમે સાંભળ્યું એ નિવેદન કે હું સંભળાવું? ના, નિવેદન છે મારી પાસે, હા, તમે સાંભળો. અત્યાર સુધી 75 લાખના તોડની ઘટનામાં ક્યાંય હેલિપેડનો ઉલ્લેખ નહોતો. જ્યારે કલેક્ટરને મળ્યો એને ખુલાસો કર્યા બાદ હેલિપેડ હવે આવી ગયું. ને જે મનસુખભાઈ 2 દિવસ પહેલા જે બોલ્યા હતા એ આખી સ્ક્રિપ્ટ આજે કલેક્ટર બોલ્યા. એના પરથી વિચાર કેવી કેવી ધમકીઓ મળી હશે. મેં પણ એમની મજબૂરી સમજુ છું. એમની જગ્યાએ કોઈ પણ અધિકારી હોય તો આવું જ કરે, મને પણ ખબર છે. પણ આવી ધમકીઓથી, આવા દબાણથી અમારી રાજકીય કારકિર્દીને ખરાબ કરવાની જો કામ અધિકારીઓ કરશે ને, અમને ઘણી વખતે ફસાવેલા છે, જો એવી રીતના ફસાવાના કામ કરશે ને તો એ અધિકારીઓ બી સાંભળી લે. આ વખતે આરપારની લડાઈ થશે અહીંયા. હા, અમે છોડવાના નથી. અમારા શુભચિંતકોના 10 દિવસથી ફોન આવે છે, પૂછે છે તો ધમકી આપો છો? શું કરીએ? આવીએ. ધમકી આપો છો તો? ધમકી એટલે અમને બદનામ કરી છે ને કલેક્ટરે. કેમ તોડી પાડ્યું ભાઈ? કાલે અમને ના પાડી હતી, આજે કેમ ફેરવી તોડ્યું? તમે પદ પર છો, તમારી જબાનની કિંમત છે કે નહીં? કોઈ પણ નેતા દબાણ કરે એટલે તમારે ફરી જવાનું. તમે જિલ્લાના મેજિસ્ટ્રેટ છો અને ધારાસભ્ય પર આક્ષેપ કરો છો તમે. એક બાજુ તમે ના બોલો છો, એક બાજુ સરકારના દબાણમાં તમે હા બોલો છો, એટલે અમે સાકી લેવાના? 3 વર્ષથી અમે સહન કરીએ છીએ ખોટા કેસો, ખોટી તારીખો. હવે સહન નહીં કરવાના. અમે ઉતરીશું અમારા ન્યાય માટે. અમારા લોકો જાગેલા છે, પૂછે છે મને સાહેબ શું કરવાના, અને કહીશું આવીશું. અમે કલેક્ટરે જવાબ આપવો પડશે. 1-1 રૂપિયાનો હિસાબ બી લઈશું, આનો ખુલાસો બી લઈશું અમે. એમાં કોઈ અધિકારીને પણ ના છોડે, કોઈ નેતાને પણ ના છોડે. આક્ષેપ લાગે એ જ એક દુઃખદ ઘટના છે કે ધારાસભ્ય પર આક્ષેપ લાગે. જો સિસ્ટમ બધી ગુજરાતમાં ખબર છે, એમાં માર નથી પડવું. તમારે ત્યાં શું હોય છે એની ચર્ચા માર નથી કરવી. બાકી બધાનું બધું ફિક્સ છે, ચાહે ધારાસભ્ય. મારી વાત સાંભળો. દર્શનાબેન પર હમણાં આક્ષેપ કર્યા હમણે 70 લાખના. તો હું દર્શનાબેન જેવો થોડો છું ઘરે જઈને બેસી જાઉં? દર્શનાબેન ધારાસભ્ય નાંદોદના, એના પર 70-80 લાખના આક્ષેપ કર્યા. ઝઘડેના ધારાસભ્ય પર મનસુખભાઈએ લાખો રૂપિયાના આક્ષેપ કર્યા. અમારા માજી ધારાસભ્ય મોતીલાલ વસાવા પર આક્ષેપ કર્યા, મહેશભાઈ વસાવા પર આક્ષેપ કર્યા, અહીંયા ઘનશ્યામભાઈ પટેલ પર આક્ષેપ કર્યા, પેલા પ્રકાશભાઈ દેસાઈ પર આક્ષેપ કર્યા, અરુણસિંહ રાણા પર આક્ષેપ કર્યા. તો બધા વેઠે છે એવું ચૈતર વસાવા વેઠવાવાળા નથી. ચૈતર વસાવા સત્ય માટે લડશે. અને જો મારા પર આક્ષેપ કરો છો ને, તો મનસુખભાઈને પણ કહેવા માંગુ છું, તમે અમારી ઉંમર નથી એટલા સમયથી સાંસદ છો, તમને ભાન હોવું જોઈએ. કોઈ ધારાસભ્ય આવી રીતે એલિગેશન કરો અને જરૂર પડી ભાઈ અમે માહિતી માંગીએ, અમારો અધિકાર છે ને. તમારા પેટમાં શું કામ દુખે છે? મનસુખભાઈને કેમ નડે છે, અમે કેમ નડીએ છીએ, એનો ખુલાસો કરે.
તમને મનસુખભાઈ, તમે કરજણના પણ સાંસદ છો, ત્યાં કેટલી વાર જાઓ છો? તમે વાગરા, જંબુસર, હાંસોટના સાંસદ છો, કેટલી વાર જાઓ છો? ઉઠી ભઠ્ઠા, ડેડિયાપાડાના લોકોને સાંસદ સભ્યની ચૂંટણીમાં તમને 58,000 મત આપ્યા છે. ચૈતર વસાવાને 1,18,000 મત મળ્યા છે. તમારે 58,000 સામે 60,000ની તો મારી લીડ હતી. એટલે ડેડિયાપાડાની ચિંતા તમે છોડો, તમે વાગરા, જંબુસર, હાંસોટ અને કરજણની ચિંતા કરો. ત્યાં આપણા લોકોની શું હાલત છે જોઈ આવો. એટલે મનસુખ વસાવાનો સ્વભાવ એ પોતે દુઃખી થાય છે. મનસુખ વસાવાનો ચહેરો તમે જોઈ લો ને, એમના હાવભાવ જોઈ લો. એમણે છેલ્લે કહી દીધું હું પાર્ટીમાંથી રાજી. એવી તો કેવી મજબૂરી પેદા થઈ કે તમારે પાર્ટીમાંથી રાજીનામું આપી દેવું પડે? એટલે પોતાનું એક જૂઠું છુપાવવા માટે અનેક જૂઠા બોલવું. કદાચ એવું સાબિત કરતા હતા કે જો અમારી સત્યતા છે, આમાં તપાસ થવી જોઈએ, નહીં તો હું રાજીનામું. એમને પોતાના રાજીનામાનો દાવ લગાડ્યો તો એમને તો નહીં લગાડ્યો હોય ચેતરભાઈ. એ હોશિયાર રાજકારણી. અરે પણ કાં છે રાજીનામું? રાજીનામું કાં છે ને અહીંયા કામ તપાસ નહીં થાય તો આપીશ. એમ તપાસ તો થશે ને. એ તો એમની પાર્ટીને ચેતર વસાવા તમારે પણ કેવું જોઈએ કે આમાં તપાસ કરો. મેં 75 લાખ રૂપિયા લીધા હોય તો હું રાજકારણ છોડી દઈશ. તમારે પણ ખુલીને કેવું જોઈએ. સાંભળો ને, મેં તો તમને આગળ નહીં કીધું. મનસુખભાઈએ એટલે સુધી પ્રેસ કોન્ફરન્સમાં કીધું કે અમારી પાસે ચૈતર વસાવાના પૈસા માંગતા ઓડિયો રેકોર્ડિંગ છે, અમારી પાસે ચૈતર વસાવાના પૈસા માંગતા સીસીટીવી ફૂટેજ છે, જાહેર કરો. હું જાહેર જીવન છોડવા તૈયાર છું. કાંઈ એમાં પાછી પાની છે? કોણ ના પાડે છે? હું જાહેરમાં કેમ છું? હું તો 10 દિવસથી કેમ છું? અરે પણ જાહેર કરાવો ને, હું કરવા તૈયાર છું. જાહેર જીવન છોડવા તૈયાર છું. કાં ના પાડું છું? તો પછી તમે માનહાનિનો દાવો કરશો? હા બિલકુલ અમે કરવાના છે. હવે મનસુખભાઈને ખબર હોવી જોઈએ. બેઠા છો, કોઈ પુરાવા આવે ના આવે પછી કઈક જાહેર માનહાનિ કરવું એવી? ના ભાઈ, એમાં કાં રાહ જોવાના? હવે સરકાર એમની છે, તંત્ર એમનું છે, કોર્ટ કચેરી બધું જ એમનું છે. અમે આગળ બી કેટલી વાર કહી ચૂકેલા છે. એટલે એમાં અમે પાછી પાની નથી કરવાના. અમે સાચા છે યાર. અમે બાકી આ ચૈતર વસાવાને આજ મનસુખભાઈ વસાવાએ લૂંટમાં 1200 રૂપિયાના કીપેડ નોકિયાના મોબાઈલમાં લૂંટમાં ખોટા કેસ કર્યા છે. સેલાંબામાં 1100 રૂપિયાના લૂંટમાં મનસુખભાઈ ખોટા કેસ કરાવ્યા છે. હું ચૈતર વસાવા લાખો રૂપિયા માંગુ ને તો આ ભાજપની સરકાર મને છોડે નહીં. આ મનસુખ વસાવો મને છોડે નહીં. મને જેલમાં ઉચકીને ક્યારનો બેહાડી દે. ચેતરભાઈ, આ મારી સરકાર નથી. સરકાર સામે લડીએ છીએ અમે. એક સવાલ પૂછું. ચેતર વસાવાએ આજ દિન સુધી ધારાસભ્યની ગ્રાન્ટની ટકાવારી હોય કે વિસ્તારમાં ચાલતા વિકાસના કામો, ચેતર વસાવાએ ક્યારેય ટકાવારી કે રૂપિયા લીધા છે? આજે પણ ચૈતર વસાવાનું કાર્યાલય 8,000ના ભાડાના મકાનમાં ચાલે છે. બરાબર. આજે પણ ચૈતર વસાવાના ગાડીના ડીઝલ એ ચૈતર વસાવાના સેલરીમાંથી થાય છે. કોઈ દિવસે તમે મને સાબિત કરો કઈ એજન્સી કયા કોન્ટ્રાક્ટને મેં બોલાવીને પૈસા માંગ્યા છે? સરકાર અમારી નથી, બધા કોન્ટ્રાક્ટરો ભાજપના છે. અમે કોઈના પર માંગીએ ને તો આજે અમે જેલમાં હોઈએ. ઈમાનદારીથી રાજનીતિ કરીએ છીએ. અમને પૈસાની પડેલી નથી. હું પૈસાનો ભૂખ્યો રહીશ ને. આજે ટીડીઓ તરીકે મારી સરકારી નોકરી હતી. આજે ટીડીઓ તરીકે હું સરકારી નોકરીમાં રહેત. જોઈએ એટલા બંગલા બનત, જોઈએ એટલા પૈસા હું કમાત. મારું એ કામ નથી. લોકોની સેવા કરવા માટે જાહેર જીવનમાં કરતા તો આપણા ગુજરાતના ધારાસભ્યો કોઈના પાસેથી ટકાવારી માંગતો નથી. ટીડીઓ કિશને કીધું કે ધારાસભ્ય ચૂંટણી લડવા હાટું તમે તમારા દિલ ઉપર હાથ રાખીને એવું કયો કે ચૂંટણી પંચમાં ચૂંટણી પંચમાં જે ખર્ચો બતાવાતો હોય એટલો જ ખર્ચો ઉમેદવાર ખર્ચ કરે છે એવું તમે માનો છો? હું બધાય પક્ષ આવી ગયા હો, તમામ પક્ષ આવી ગયા. ના, હું મારા દિલ પર હાથ મૂકીને કેમ છું? મારી વિધાનસભાની ચૂંટણી, મારી લોકસભાની ચૂંટણીમાં એક પણ ટીન બિયર કે એક પણ કોટર મેં મંગાવ્યા નથી. એક બાટલી કોઈને દારૂ પીવડાવ્યો નથી. કોઈને મેં પૈસા મત માટે આપ્યા નથી. અને મારો જે પણ ખર્ચો હોય છે મારા સંગઠનના લોકો કરે છે, પાર્ટીના લોકો કરે છે. હું ક્યાંય 2 કરોડ 3 કરોડ રૂપિયા લઈને કોઈને મળવા, મત માંગવા માટે, ખરીદવા માટે ગયો નથી. એ મારો સ્વભાવ પણ નથી. લોકોની ઈચ્છા હશે ચૂંટણીમાં મતો આપશે અને અમને ધારાસભ્ય બનાવશે. લોકોનું કામ કરીશું તો જીતી લાવશે. અમને ક્યાંય અમારા વિસ્તારમાં કરોડો રૂપિયા કોઈને આપવાની જરૂર નથી. તો ચેતરભાઈ, આ 75 લાખના આક્ષેપ સામેનો જવાબ ચેતર વસાવા કેવી રીતે આપશે? 75 લાખનો જે મારા પર સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા આક્ષેપ કર્યો છે, એના આક્ષેપમાં એમણે કલેક્ટર શ્રી SK મોદીનું નામ લીધું છે અને નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગના સતીશ મોદીનું નામ લીધું છે.
અને એના ખુલાસા માટે 2 દિવસ પહેલા હું ગયો. કલેક્ટર સાહેબે તમામ મીડિયાને બોલાવીને એનો નિડરતાપૂર્વક નિખાલસપણે ખુલાસો આપી દીધો હતો કે આ વાત બિલકુલ ખોટી છે. જેનાથી બોખલાઈને મનસુખભાઈ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી અને સરકારને મજબૂર કર્યા કે આ કલેક્ટરને હું જેમ તેમ એ રીતના બોલે, એમને દબાણ આપ્યું, ડરાવ્યા, ઈડી સુધીની ધમકીઓ મળી છે. એટલે કલેક્ટર આજે રજા પર ઉતરી ગયા અને રજા પર હોવા છતાં એક ટાઈમ મુજબ, શિડ્યુલ મુજબ ત્યાં આવે છે અને મનસુખ વસાવા દ્વારા આપવામાં આવેલી સ્ક્રિપ્ટ બોલવામાં આવે છે. એટલે મને લાગે છે કે કલેક્ટર સાહેબની બી મજબૂરી હશે, એમણે સરકાર સામે શાણપણ નહીં કરાય એવી કોઈ ધમકી આપી હશે, તો એના લીધે આજે વાત ફેરવી દીધી છે અને 2 મોડાની એમણે વાત કરી છે. બંધારણીય મુદ્દા પર તમે બેઠા છો, કોઈને પણ ડર્યા વગર નિષ્પક્ષ વાત એમણે કરવી જોઈએ. હું સ્પષ્ટ આજે તમને કહેવા માંગુ છું, મેં લેખિતમાં ખુલાસા માંગ્યા છે અને અમને ન્યાય મળે એ અપેક્ષા અમે રાખીએ છીએ. અને સાથે સાથે અમારી સાથે ક્યાંય પણ અન્યાય થશે અને અમને લાગશે કે અમારી સાથે સરકાર, એમના અધિકારીઓ ખોટી રીતે અન્યાય કરે છે, તો આવનારા દિવસોમાં અમે આંદોલનનો માર્ગ અપનાવીશું. માનહાનિનો દાવો ક્યારે કરશો? માનહાનિનો દાવો તો અમે વકીલને સૂચના આપી દીધી છે. એમના વિડીયો, એમના બધા જ પ્રકારના ફૂટેજો અમે મોકલી આપ્યા છે. જેવી સ્ક્રિપ્ટ તૈયાર થાય એમના ઘરે નોટિસ મોકલાવી દઈશું. અને પછી કદાચ તમે એવું માની લો કે મનસુખભાઈ પુરાવા જાહેર કર્યા તો? શેના પુરાવા? એ તો કહે ને કે મારી પાસે ઓડિયો રેકોર્ડિંગના પુરાવા છે, વિડીયો રેકોર્ડિંગના સીસીટીવી છે. મેં તો કેમ છું ને, એમની પાસે ઓડિયો રેકોર્ડિંગ, સીસીટીવીના ફૂટેજ હોય, જાહેર કરે, હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. એમાં કા ના પાડું છું? તો ચૈતરભાઈ, આ જે આક્ષેપો લાગ્યા છે 75 લાખ રૂપિયાના, આજ પછી તો હવે દરેક કચેરીમાં તમારે 2-3 માણસોને જોડે લઈને જવા પડશે, ફોન ચાલુ રાખવા પડશે, કોઈને મળતા હશો પછી, નહીં તો કાલ નવા આક્ષેપ લાગશે. આજે માર્ગ અને મકાનની વાત છે, કાલે બીજી કોઈ વાત આવશે. હવે તમારે તમારા દર વખતે પુરાવાઓ આપવા પડશે. જી, આપની વાત સાથે હું સહમત છું. કેમ કે જેટલા પણ કામ કરનારા કોન્ટ્રાક્ટરો છે, જેમના નામે બિલો બને છે, એ તમામ ભારતીય જનતા પાર્ટી સમર્થિત છે. તમામ અધિકારીઓ પણ સરકાર કે એટલું કરે છે અને આ પ્રકારના નેતાઓ પણ અમને ગમે તે ફસાવવાની એમની તજવીજ હોય છે. આવનારા દિવસોમાં અમારે કોઈ પણ પ્રકારની માહિતી માંગવી હશે તો એ જાહેર કરીને અમે માંગીશું. કોઈ પણ જગ્યાએ મિટિંગમાં હશે ત્યાં પણ અમારી સાથે લોકોને રાખીને કરીશું. વિડીયો ફૂટેજ, સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં હોય એ માટેની અમારી તસ્દી અમે લઈશું અને જ્યાં પણ અમને જરૂર લાગે ત્યાં અમે અમારા લોકો માટે તો લડીશું ખરા જ, પણ અમને ક્યાંય આ લોકો ના ફસાવી દે એ પ્રકારે અમારે ફૂંકીને હવે પગલાં ભરવા પડશે. ભૂતકાળમાં આ પ્રકારની અનેક ફરિયાદો મનસુખભાઈ વસાવાએ અમારા પર કરાવી છે, પણ અમે હમણાં સુધી બેઠીએ છીએ, સહન કરીએ છીએ. હવે અમે સહન કરવાના નથી. અમે મનસુખભાઈ જ્યારે કે છે ત્યારે એમની સામે મેદાનમાં ઉતરી અને એમની સામે લડવા તૈયાર છે. એમના ઘર પાસે પણ જવું પડશે, કલેક્ટર કચેરી ઉતરવું પડશે, ત્યાં પણ અમે ધરણા પર બેસવા તૈયાર છે. અમને ન્યાય જોઈએ બસ, અને અમને અમારા લોકોના પૈસા જાણે એનો હિસાબ જોઈએ અને ખોટા વાપર્યા હશે તો એનું રિકવર કરીને અમારા લોકોમાં વિકાસમાં વપરાવા જોઈએ એ અમારી માંગણી છે. બિલકુલ ચૈતરભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને ગરજનારમાં ચર્ચા કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. તો ગર્જનાથમાં મનસુખભાઈ વસાવાનો પણ અમે સંપર્ક કરી રહ્યા છીએ, મનસુખભાઈ સાથે પણ ચર્ચા કરીશું. તો નમસ્કાર, ગર્જનાથમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ રૂમ. અને ચૈતર વસાવા પર લાગેલા આક્ષેપને લઈને તમારું શું કહેવું છે એ પણ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.